છે કરાગ્રે વસતે લક્ષ્મી એટલે કરાગ્રે એટલે કરના આગળના હાથનો જે આપણો આગળનો ભાગ હોય ને એમાં લક્ષ્મી માતાનો વાસ છે કોનો છે કરાગ્રે વસતે લક્ષ્મી એટલે હાથના આગળના ભાગમાં લક્ષ્મી રહે છે કરમૂલે સરસ્વતી એટલે કે હાથનો જે મૂળનો અંદર જે મૂળનો ભાગ છે ને મૂળમાં કોણ વસે છે સરસ્વતી કોણ વસે છે સરસ્વતી જે વિદ્યાની દેવી છે ને વિદ્યાની દેવી કોણ છે સરસ્વતી પછી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ જે આપણો હથેળીનો વચ્ચેનો ભાગ છે ને મધ્ય એટલે વચ્ચેના ભાગમાં ગોવિંદ વસે છે કોણ વસે છે ગોવિંદ અને કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન પ્રભાતે એટલે કે સવારના સમયમાં ભગવાનના દર્શન કરતી વખતે બોલવાનો શ્લોક છે તો ચાલો બાળકો હવે બધાએ પુસ્તક ખોલી લીધું છે અંગ્રેજીનું તો એની અંદર પેજ નંબર 38 ખોલો 38 પેજ નંબરની અંદર A થી F સુધીના આલ્ફાબેટના તમને ટપકા આપેલા છે અને આ ખાનાની અંદર આપણે A થી F સુધીના આલ્ફાબેટ લખવાના છે તો ચાલો બધા પહેલા વિષય બોલો કયો વિષય છે અંગ્રેજી કયો વિષય અંગ્રેજી તો અંગ્રેજીની અંદર આપણે આજે પુનરાવર્તન કરવાનું છે ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને લખો આ સૂચના લખેલી છે ને પુસ્તકમાં જુઓ બધા ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને
ગોળ કરો